हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણની વાતો કરી અને ત્યાં આપણું ગુરુત્વાકર્ષણ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે। પણ આ સાથે એક વાત કહેવાની કે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર જે રીતે એસાઇનમેન્ટ આપેલું છે એ જ રીતે તમારે ચેપ્ટર નંબર 8 ની અંદર પણ એસાઇનમેન્ટ કરવાનો છે। જે રીતે આપણે 7મા ચેપ્ટર માટે જે સૂચનાઓ આપેલી છે એ જ સૂચના પ્રમાણે તમારે ચેપ્ટર નંબર 8નું પણ એક એસાઇનમેન્ટ બનાવવાનું રહેશે કે જેમાં તમે આપણે આપેલ જે પબ્લિકેશન દર્પણ પબ્લિકેશન છે એના જે એમસીક્યુઝ છે એ એમસીક્યુઝ તમારે કરવાના રહેશે। આજે આપણે એક નવા ચેપ્ટર જે 12th સાયન્સ માટે ઘણું જ અગત્યનું છે તો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે ચેપ્ટર નંબર 14 ડોલનો ઓસિલેશન્સ। આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર એ 12th સાયન્સના ઘણા બધા ટોપિકોની અંદર આવે છે। આની અંદર આવતી જે રાશિઓ છે અને આવતી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણે 12 સાયન્સના ઘણા ચેપ્ટરોની અંદર આપણે ઉપયોગમાં લઈશું અને એટલા માટે આ ચેપ્ટરનું અને આના પછીનું જે ચેપ્ટર 15મું ચેપ્ટર જે છે એ તરંગનું ખૂબ જ અગત્યનું મહત્ત્વનું છે અને એ ખૂબ જ 12th સાયન્સ માટે અગત્યનું છે। ફરી એકવાર કહું છું કે આ જે 12 સાયન્સની અંદર આપણે આનો અને આના પછીનો જે ચેપ્ટર તરંગનો જ્યારે ઉપયોગ કરીશું પણ આ ચેપ્ટર જેટલું આપણને સારી રીતે અન્ડરસ્ટેન્ડ થશે એટલું તમને તરંગ પણ સારી રીતે અન્ડરસ્ટેન્ડ થશે અને એનો ઉપયોગ જ્યારે આપણે કરીશું એ પણ આપણે ઇઝીલી કરી શકાય। હવે આ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે જે રીતે દરેક ચેપ્ટરની અંદર જે ચેપ્ટર વાઇઝ આપણે અમુક ભાગ કરી દઈએ છીએ તો આ ચેપ્ટરને પણ આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરીશું। એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર આવતી જે 3 મુખ્ય બાબતો છે એ પહેલો પોઈન્ટ જો કહીએ તો સરળ આવત ગતિ છે, બીજી વાત કરીશું એ અવમંદિત ડોલનો છે અને ત્રીજી વાત જે છે એ પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત દોલનો થશે। તો એના વિશે આપણે વિસ્તારથી તો ભણીશું પણ જે ફંડામેન્ટલ રાશિઓ છે ફંડામેન્ટલ બાબતો છે તે ખૂબ જ અગત્યની રહેશે। ફિઝિક્સમાં દરેક ચેપ્ટરની અંદર અથવા દરેક ફિઝિક્સની અંદર એમ જો કહેવું હોય તો એમ કહી શકાય એની જે ફંડામેન્ટલ બાબતો છે એને ખાસ કરીને ધ્યાનમાં તમે રાખો તો આવનાર જે થિયરીઓ છે એની અંદર આપણે એનો સરળતાથી ઉપયોગ કરી શકાય। તો શરૂઆત આપણે જો અહીં ડોલનમાં જો કરીએ તો ગતિ આપણે ભણેલા છે। સરળ આવત ગતિ ભણીએ તે પહેલાં આવર્ત ગતિ ભણીએ, ડોલન ગતિ ભણીએ અને ત્યાર પછી સરળ આવત ગતિ વિશેની ચર્ચાઓ કરીશું। પણ તે પહેલાં જો આપણે શરૂઆત જો કરીએ તો ગતિ એટલે શું? આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ગતિ વિશે ઘણી ચર્ચાઓ કરેલી। તો ગતિનો મતલબ આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ જ્યારે સમયની સાપેક્ષ એક સ્થાન પરથી બીજા સ્થાન ઉપર જાય છે ત્યારે એ પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય। એ સુરેખ ગતિ પણ હોઈ શકે, વર્તુળાકાર ગતિ પણ હોઈ શકે, પ્રક્ષિપ્ત ગતિ પણ હોઈ શકે। આ રીતે ડોલન ગતિ, આવર્ત ગતિ સાથે સાથે આપણે તરંગ ગતિ પણ હોઈ શકે પણ ગતિનો આપણે મતલબ બદલાશે નહીં। અહીંયા પણ આપણે જ્યારે ડોલન ગતિ ભણવાના છે તો તે પહેલાં આપણે આવર્ત ગતિ વિશે ચર્ચા કરીશું। ગતિનો તો મતલબ આપણે સમજી લીધો પણ અહીં આવર્ત ગતિ એટલે શું? સૌ પ્રથમ આપણે આવર્ત ગતિ સમજીએ। અહીં શબ્દ જ કહી દે છે આવર્ત અને ગતિ। એક ચોક્કસ સમયની અંદર જ્યારે એક પુનરાવર્તિત ગતિ જો થતી હોય તો આપણે આવર્ત ગતિ કહી શકીએ એને। પણ એને સમજવા માટે એક નાની સરખી વાતો જો કરીએ તો વર્તુળાકાર માર્ગે જે ગતિ થાય હતી, દાખલા તરીકે આ રીતે આપણે અત્યારે વિચારીએ કે ધારો કે કોઈ એક
વર્તુળ વર્તુળ એટલે શું? તો આ એક નિશ્ચિત બિંદુ છે, ત્યાંથી આ નિશ્ચિત અંતર છે, અને એ નિશ્ચિત બિંદુએ આવેલા જે આ બિંદુઓનો જે ગણ એને આપણે વર્તુળ કહીએ છીએ. તો ધારો કે આ વર્તુળ જે છે એના ઉપર એક કોઈ m દળનો પદાર્થ છે, આમ મૂકી દઈએ. બરાબર, ધ્યાનથી સમજો, કારણ કે આવટ ગતિ છે, ડોલન ગતિ, એમાં ફરક છે. ડોલનો છે, કંપનો છે, એની અંદર પણ એક ફરક આવશે. એટલે આપણે જે ફંડામેન્ટલ વાતો કરીએ છીએ એને સમજવાનો થોડો પ્રયત્ન કરીશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા નિશ્ચિત બિંદુને અનુલક્ષીને છે, અહીં નિશ્ચિત એક પથ છે, આ નિશ્ચિત એક પથ છે, અને નિયત સમયગાળે જો આ પુનરાવર્તિત ગતિ થાય તો એને આપણે આવટ ગતિ કહી શકાય. ફરી એકવાર આપણે સમજીએ કે ધારો કે m દળનો પદાર્થ છે એ વર્તુળાકાર માર્ગે આ રીતે ફરીને એક પરિભ્રમણ પૂરું કરીને અહીંયા આવે છે. ધારો કે એને 1 મિનિટ લાગે છે. ધારો કે હજુ બીજું પરિભ્રમણ બી પૂરું કરશે અને 1 મિનિટ લાગશે, ત્રીજું પરિભ્રમણ પૂરું કરી 1 મિનિટ લાગશે. કહેવાનો મતલબ શું થયો કે અહીં જે પદાર્થ છે એ પદાર્થની જે ગતિ છે એક ચોક્કસ પથ ઉપર છે, એક ચોક્કસ બિંદુને અનુલક્ષીને છે, અને એક ચોક્કસ સમયગાળે થાય છે, અને એક પુનરાવર્તિત ગતિ થાય છે, વારંવાર થતી ગતિ છે. તો એવી ગતિને આપણે આવર્ત ગતિ તરીકે દર્શાવી શકીએ. તો ફરી એકવાર બોલું છું કે અહીં નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આ નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળે થતી જે પુનરાવર્તિત ગતિ, એ પુનરાવર્તિત ગતિને આપણે આવર્ત ગતિ તરીકે દર્શાવી શકીએ. તો આ એક આવર્ત ગતિનું ઉદાહરણ કહી શકાય. તમે જોઈ શકો છો કે આ આવર્ત ગતિ છે, પરંતુ આ ડોલન ગતિ નથી. એટલે ડોલન ગતિ માટે આપણે કંઈક બીજી વાતો કરવી પડશે. દાખલા તરીકે ડોલન ગતિની ચર્ચા પછી કરીએ તે પહેલાં બીજા એકાદ બે ઉદાહરણની ચર્ચા કરીશું. ધારો કે આપણે એમ કહીએ કે એક ઢાળ છે, અને એક ઢાળ ઉપર ધારો કે એક પદાર્થ ઉપરની તરફ જાય છે, ફરી પાછો નીચે આવે છે, ફરી પાછો ઉપર જાય છે, ફરી પાછો નીચે આવે છે. તો આ એક ચોક્કસ સમયના અંતરાલમાં જો થતું હશે, એક ચોક્કસ સમયમાં થતું હશે, નિશ્ચિત સમયમાં જો આ ગતિ થાય તો નીચેથી ઉપર ગયું, ફરી ઉપરથી નીચે આવે, તો એક આપણા પાસે આવર્ત જેટલો થશે. ત્યાર પછી ફરી પાછો અહીંયા ઉપર જશે, ફરી પાછું નીચે પડશે. તો એનો મતલબ એવો થયો કે એક જ સમયગાળાની અંદર, એક નિશ્ચિત સમયગાળાની અંદર, એક નિશ્ચિત અંતરાલમાં જ્યારે આ પુનરાવર્તિત ગતિ થાય તો એને પણ આપણે આવર્ત ગતિ તરીકે દર્શાવી શકીએ. એના માટે જો આલેખથી ધારો કે સમજવું હોય તો આ રીતે આપણે સમજી શકીએ. અહીં આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જે આવતા જે આલેખો છે, એક્સ અગેન્સ્ટ ટીના આલેખ, તો એ આલેખો આવડવા જોઈએ. બીજા વી અગેન્સ્ટ ટીના પણ આલેખો આવે છે, તો એ આલેખો પણ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવા, કે જેના લીધે જ્યારે પણ આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે એના ઉપરથી આપણે ચર્ચાઓ કરી શકાય. ધારો કે અહીં શરૂઆત થાય છે, એટલે સમય અહીંયા 0 છે. હવે ઢાળ ઉપર ચડે છે અને સમયની સાથે એ સમપ્રમાણમાં છે, તો ધારો કે આ રીતે આપણે કહી શકાશે કે અહીં એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ રીતે એનો મતલબ શું થયો કે અહીંયાથી સમપ્રમાણમાં સમયની સાથે જશે, આટલા સમયની અંદર એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ફરી એકવાર પાછી જો વાતો કરીએ અહીં, તો એમ કહી શકાય કે એ ફરી પાછો એના મૂળ સ્થાને આવી જાય છે, નીચે પાછો આવી જાય છે. તમે જોઈ શકો છો પહેલાં x બરાબર 0 હતું, પછી x મેક્સિમમ થયો, પછી પાછો એની ગતિ ઘટે અને પાછો એ પોતાના મૂળ સ્થાને આવી જાય છે. આ રીતે જો એ વારંવાર પુનરાવર્તન કરશે તો આ રીતે આલેખમાં પણ પુનરાવર્તન થશે. ધારો કે આપણે અહીં બને ત્યાં સુધી માપ લઈને તમારે આકૃતિઓ દોરવી કે જેના લીધે એક આકાર, ચોક્કસ આકાર. હવે આ જો અહીંયાથી અહીંયા વિચારીએ, મેક્સિમમ પ્રાપ્ત કરશે,
અને ત્યાર પછી આ રીતે. હવે આ જે પુનરાવર્તન થયું એ પુનરાવર્તન કેવી રીતે દર્શાવાયું કહેવાશે કે પહેલાં એ ઢાળ ઉપર જાય છે, પછી ફરી પાછો નીચે આવે છે, એવું દર્શાવે છે. અહીં ઢાળ બતાવેલા નથી. એક્સ અગેન્સ્ટ ટીના આલેખમાં જેમ સમય જાય છે તેમ આ ગતિ થાય છે અને પાછું પાછળ આવે છે, એટલે પાછો એ મૂળ સ્થિતિ બતાવેલી છે. પણ આ જે અંતરાલ થયો એ જો સમય જો આપણે કહીએ તો આ સમય ધારો કે એક ટી જેટલો સમય હશે, આવટકાળ જેટલો સમય. આવટકાળને ઘણી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકાય. જ્યારે ડોલરના સંદર્ભમાં હશે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક ડોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય હોય તેને આપણે આવટકાળ કહીશું. જ્યારે પરિભ્રમણના સંદર્ભમાં હોય તો આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો જે સમય હોય એને આપણે આવટકાળ કહી શકાય. પણ અહીં જો આપણે એક સામાન્ય વ્યાખ્યા જો આપવી હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ એક લઘુત્તમ સમયની અંદર, એટલે કે એક લઘુત્તમ સમયમાં જો એ પુનરાવર્તિત ગતિ કરે તો એ જે સમય જે છે એને આપણે આવટકાળ કહી શકાય. એટલે ધારો કે અહીં એક આવર્ત થયું, અહીં ઉપર ગયો નીચે આવે છે તો એક આવર્ત થયું, લઘુત્તમ સમય, અને એટલો જે ગાળો છે એને આપણે આવટકાળ કહી શકાય. એટલે આટલો જે ભાગ છે તે આવટકાળ જેટલો થયો. તમે જોઈ શકો છો આમ આવટકાળના સમયની અંદર એકની એક બાબતનું પુનરાવર્તન થયું છે. આમ અહીં એક ચોક્કસ પથ ઉપર જે પદાર્થ છે એ પદાર્થની એક ચોક્કસ પુનરાવર્તિત જે ગતિ છે નિશ્ચિત સમયગાળામાં, તો તેને આપણે આવર્ત ગતિ કહી શકાય. હજુ એક બીજી પણ ગતિ આપણે વિચારી શકીએ અને એના માટે પણ હું અહીંયા આકૃતિ દોરું છું. ધારો કે એ પણ આપણે એક્સ અગેન્સ્ટ ટીના સંદર્ભમાં જ સમજીએ. અહીં એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ દોરીશું. હવે એના માટે જે સૂત્ર આપણે જે છે એ ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આ જે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાંનું એક સમીકરણ. હવે જો ધારો કે આપણે આ જે ગતિ દર્શાવીએ છીએ એમાં આપણે શું કરીએ છીએ, એક બોલ લઈએ, એ બોલને આપણે નીચે અફાડીએ, જમીન પર પડશે, જમીન પરથી પાછો ઉછળીને હાથ તરફ આવશે અને વારંવાર આપણે જે આ રીતે બોલ રમીએ છીએ તેની આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે એક નાની સરખી બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે. આપણે જ્યારે ત્રીજા ચોથા ચેપ્ટરની અંદર આ ટાઈપના જ્યારે પોઈન્ટની ચર્ચા કરીએ કે બોલ જ્યારે જમીન પર અફડાય ત્યારે એનો વેગ થોડો ઘટે છે, તો એને અત્યારે અવગણેલો છે. એનો મતલબ શું થયો કે આપણે જે બોલ નીચે ફેંકીએ છીએ તે ફરી પાછો આપણા હાથ સુધી આવે છે. પણ અહીં બોલની નીચે તરફની ગતિ અને બોલની ઉપર તરફની જે ગતિ છે એનું જે ડિસ્ટન્સ છે એ જો સરખું બતાવી દઈએ. અહીંયા V0 છે એ પણ દરેક કિસ્સા માટે જુદું જુદું હશે. દાખલા તરીકે અહીંયા જો આપણે કહીએ તો એને H નામ આપી દઉં અને V0t અને પ્લસ 1/2 GT સ્ક્વેર. તો બોલની નીચે તરફની જે ગતિ છે તેના માટેનું આ સમીકરણ કહેવાશે. અને બીજું સૂત્ર જો લખવું હોય આના પરથી તો H ઇઝ ઇક્વલ ટુ V0t માઇનસ 1/2 અહીંયા GT સ્ક્વેર. હવે જ્યારે નીચે તરફ જશે ત્યારે અહીંયા જો આપણે વિચારીએ તો અહીંયા અત્યારે બોલ V0 0 છે, નીચે જશે એટલે એનો વેગ હશે, ત્યાંથી ફરી પાછો આવશે એટલે ત્યાં V0 હશે અને અંતિમ કેટલો હશે, 0 હશે. તો એ રીતે આપણે અહીં વિચારી શકાય. G ગુરુત્વ પ્રવેગ છે, T સમય છે, ઊંચાઈ એક સરખી લીધી છે. એનો મતલબ એમ થયો કે આ જે આપણા પાસે આકાર જો દોરવા હોય આના પ્રમાણે તો અહીં આપણે પરવલય પ્રકારના આકારો દોરી શકાય. ધારો કે અહીંયા આપણે મેક્સિમમ પોઈન્ટ લઈ લઈએ
અહીં જે વક્ર છે તે પરવલય આકારના છે. આ રીતે ધારો કે અહીં શરૂઆતમાં એ બોલ આપણા હાથમાં ઉપરની તરફ છે એમ માની લઈએ. હવે નીચે ફેંકીએ એટલે નીચે જશે એટલે એનું સ્થાન 0 થઈ જવાનું. આટલે એચ છે, આટલે એચ બરાબર 0. થોડાક સમય પછી એ 0 સ્થિતિમાં આવશે. ફરી પાછો એ ઉછળીને ઉપર આવશે અને એટલા માટે એ વક્ર આપણે આ રીતે કરીશું. હવે જ્યારે એ હાથમાં આવે છે ત્યારે જો આપણે વિચારીએ તો આ અત્યારે આટલો જે સમય છે, આ જે સમય દેખાય છે એને આપણે આવર્તકાળ કહી શકાશે. કે આટલા સમયની અંદર આ જે સૂત્ર છે તે આના માટે છે અને આ સૂત્ર છે તે આના માટે છે. તો અહીંયા એક આવર્તકાળ થયો. હવે ફરી પાછો બોલ નીચે જાય છે તો ફરી પાછું આટલેથી આમ આવશે અને ફરી પાછું અહીંયાથી આમ થશે. તો આ રીતે આપણે જોઈ શકાય છે કે આ પણ એક ટી સમય જેટલો થઈ જશે. ફરી એકવાર કહું છું, જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે વ્યવસ્થિત એક ચોક્કસ માપ લઈને દોરવાનું કે જેના લીધે એક આપણને વ્યવસ્થિત સમજૂતી મળે. તો આ થઈ આવર્ત ગતિ. તો આવર્ત ગતિ માટે વ્યાખ્યા જો આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ ઉપર નિશ્ચિત સમયગાળે થતી પુનરાવર્તિત ગતિને આપણે આવર્ત ગતિ કહી શકાય. હવે આ જે આવર્ત ગતિ છે એના પરથી આપણે ડોલન ગતિ હવે શીખીએ. તો ડોલન ગતિ એટલે શું? તો પહેલાં એક વાત તો સમજી લો કે ડોલન ગતિ હશે તો એનો મતલબ એ આવર્ત ગતિ તો છે. આપણે એ પણ સાબિત કરીએ કે દરેક ડોલન ગતિ એ આવર્ત ગતિ છે, પણ દરેક આવર્ત ગતિ એ ડોલન ગતિ નથી. પહેલાં ડોલન ગતિ શું છે તેની ચર્ચા કરીએ. હવે ડોલન ગતિ સમજીએ તે પહેલાં આપણે આવર્ત ગતિની વાત કરી, એક ચોક્કસ પથની વાત કરી, એક ચોક્કસ સમયગાળે એ પુનરાવર્તિત ગતિ કરે છે તેની ચર્ચા કરી. તો એવો તો કોઈ પદાર્થ હશે જે આવર્ત ગતિ કરતો પદાર્થ હશે, પણ એ આવર્ત ગતિ કરતો પદાર્થ એક ચોક્કસ જે સ્થાન ઉપર એના પર લાગતા જે બળો છે એનું પરિણામી બળ છે તે શૂન્ય થતું હશે. આ જે આવર્ત ગતિ, એવો આવર્ત ગતિ કરતો પદાર્થ કે જે પદાર્થ ઉપર લાગતા બળોનું પરિણામી બળ શૂન્ય હોય, એટલે કે એ પદાર્થ સંતુલિત સ્થિતિમાં હોય. તો એવો જે પદાર્થ કે જે પદાર્થ, ફરી એકવાર કહું છું કે જે પદાર્થ એક સંતુલિત સ્થિતિમાં હશે એને સહેજ ચલિત કરીને જો છોડી દઈએ તો જે ગતિ કરે એ ગતિ એ જે માર્ગ છે એની ઉપર નીચે હશે અથવા તો આજુબાજુ હશે. તો એવી જે ગતિ છે એને આપણે ડોલન ગતિ કહીશું. તો ફરી એકવાર કહું, એને સમજે, આ જે વાક્ય રચના છે એને સમજવાનો પ્રયત્ન કરે કે કોઈ આવર્ત ગતિ કરતો હોય એવો કોઈ પદાર્થ હોય કે જેના પર લાગતા જે બળો હોય એનું પરિણામી બળ શૂન્ય થાય, એટલે કે એ પદાર્થ એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય અને એ સંતુલિત સ્થિતિમાંથી જો એ પદાર્થને એક નાનું જો સ્થાનાંતર આપી ને જો છોડી દેવામાં આવે તો ત્યારે જે થતી ગતિ છે, જ્યારે જે ગતિ થાય એને આપણે ડોલન ગતિ કહીશું. અને આ ડોલન જે ગતિ છે એ ડોલન ગતિ ક્યાં તો ઉપર નીચે થતી હશે, ક્યાં તો આજુબાજુ થતી હશે. તો એ કેવી રીતે થાય એનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ. ત્યારબાદ દોલનો અને જે કંપનો છે એમાં શું ફરક છે એની પણ ચર્ચા કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ જો વાતો કરીએ તો એક સ્પ્રિંગનો કિસ્સો લઈ લઈએ. ધારો કે અત્યારે આપણી પાસે એક દ્રઢ આધાર પરથી આ રીતે એક સ્પ્રિંગ મૂકેલી છે. હવે આ સ્પ્રિંગ ઉપર અત્યારે તો કોઈ પણ પ્રકારનું પદાર્થ લટકાવેલ નથી, પણ જો ધારો કે કોઈ એક પદાર્થ આ રીતે લટકાવી દઈએ તો શું થશે? તો આ જે પદાર્થ છે એ પદાર્થ લટકાવતા
અહીંયા સ્પ્રિંગ હતી, આ સ્પ્રિંગ ઉપર આપણે પદાર્થ લટકાવીએ એટલે આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે અને કોઈ એક સ્થાન પર આવીને આ સ્પ્રિંગ અટકી જશે. આ રીતે સ્પ્રિંગ હશે અને સ્પ્રિંગ ઉપર આપણે લટકાવીએ અને અહીં કોઈ એક જગ્યા ઉપર આ પદાર્થ અહીં અટકી જશે, એટલે કે એ સંતુલિત સ્થિતિમાં છે. કારણ શું કે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા એના ઉપર એક વજન બળ લાગતું હશે અને અહીંયા વિરુદ્ધ દિશામાં એક પુનઃસ્થાપક બળ બી પેદા થતું હશે અને એ જે બળ છે એની અસર હેઠળ પદાર્થ અત્યારે તમે જોઈ શકો છો એક સંતુલિત સ્થિતિમાં છે. આપણે આવર્ત ગતિની ચર્ચા કરી, એનો ઉપયોગ તો કરવાના જ છે, પરંતુ અહીં તમે જુઓ કે આ પદાર્થ સંતુલિત સ્થિતિમાં છે અત્યારે. હવે એને ચલિત કરીએ, જો થોડું સ્થાનાંતર બી કરીએ તો ત્યારે જે ગતિ થાય તેને આપણે શું કહી શકાય, અહીં આ જે પ્રકારની આવર્ત ગતિ છે એને ડોલન ગતિ કહેવાય. દાખલા તરીકે અહીંયા સ્પ્રિંગ લીધી, અહીં લટકાવી દઈએ છીએ, અહીંયા પદાર્થ છે, સંતુલિત સ્થિતિ છે. હવે ધારો કે એને આપણે થોડું ખેંચીએ અથવા તો ઉપરની તરફ આ રીતે દબાવીએ તો પણ અત્યારે અહીંયા જો આપણે કહીએ તો આને આમ નીચેની તરફ ખેંચીએ તો પણ એ આ મધ્યમાન સ્થાન અને સંતુલન બિંદુ બી કહી શકાય એની આસપાસ આ રીતે ડોલનો કરશે. અને જો ઉપરની તરફ આ રીતે થોડુંક દબાવી દઈએ તો પણ આ મધ્યમાન સ્થાન સંતુલન બિંદુ છે એની આસપાસ આ રીતે જે થતી ગતિ હશે. તો આવી જે ગતિ છે એને ડોલિત ગતિ કહીશું. અહીં આવર્ત ગતિ તો છે, કારણ કે નિશ્ચિત પથ ઉપર થાય છે, નિશ્ચિત પથ ઉપર થાય છે અને પુનરાવર્તિત ગતિ થાય છે અને નિશ્ચિત સમયગાળે થાય છે. માટે આપણે એમ કહી શકાય કે આ ડોલન ગતિ જે થઈ એ ડોલન, બધી જ ડોલન ગતિ એ આવર્ત ગતિ છે, પણ બધી આવર્ત ગતિ એ ડોલન ગતિ હોય એ જરૂરી નથી. ધારો કે અત્યારે વર્તુળાકાર ગતિ થાય છે તો આ વર્તુળાકાર ગતિ જે છે એ આવર્ત ગતિ છે ખરી, પણ એને ડોલન ગતિ આપણે કહી શકાશે નહીં. એ જ રીતે જો ધારો કે અહીંયા આપણે લોલકની વાત કરીએ, અહીંયા આપણે એક્સનો સંદર્ભ મૂકી શકીએ. અહીંયા ધારો કે આ એક લોલક લઈ લીધો. હવે આ જે લોલક છે એ લોલક અત્યારે સંતુલિત સ્થિતિમાં છે, પણ આવર્ત ગતિ કરે એવું લોલક છે આ. એટલે ચોક્કસ પથ પર ચોક્કસ સમયગાળે પુનરાવર્તિત ગતિ કરી શકે એવું છે. તો એનો મતલબ શું થયો કે જો ધારો કે એને આ સંતુલિત જે સ્થિતિ છે એમાંથી થોડું ચલિત કરીને જો છોડી દઈએ તો આ લોલક અત્યારે આ રીતે ગતિ કરશે. આ ઉપર નીચે થાય છે, આ આજુબાજુ થશે. તો અહીંયા જે ગતિ થશે તે આ પ્રકારની ગતિ હશે. તો અહીં જો આપણે કહીએ તો આ રીતે આમ આપણે આ એની જુદી જુદી સ્થિતિ બતાવીએ છીએ. આ એની મૂળ સ્થિતિ, આ થોડા સમય પછી એક થીટા કોણ જે ઘણો નાનો લેવાનો હોય છે. આના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચાઓ કરીશું. અત્યારે માત્ર આપણે જે આ ડોલન ગતિ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે આપણને અહીં એક ડોલન ગતિ પણ મળે છે અને ચોક્કસ અહીંયા બંનેના જે ખૂણાઓ છે એ એક સરખા રાખવાના હોય છે. તો આ રીતે આપણે આ એક ડોલન ગતિ દર્શાવી શકીએ જે આજુબાજુની છે. પણ તમે જોઈ શકો છો કે આ આવર્ત ગતિ કરતો કોઈ પદાર્થ હોય અને એ આવર્ત ગતિ કરતો પદાર્થ એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે અને ત્યારબાદ એને જો નાનું સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે તો ત્યારે થતી જે પુનરાવર્તિત ગતિ એને આપણે અહીં જે ડોલન ગતિ છે એમ કહી શકાય. હવે આની સાથે સંકળાયેલા બીજા પણ બે શબ્દોની ચર્ચા કરીએ. અહીંયા આપણે આવર્તકાળનો સંદર્ભ તો લીધો જ છે, તો વ્યાખ્યાયિત બી આપણે આવર્તકાળને આવૃત્તિની જાણીએ છીએ એકચ્યુઅલી, પણ તે પહેલાં બે શબ્દ બીજા. અહીંયા જો આપણે કહીએ તો ડોલનો અને બીજો પોઈન્ટ છે કંપનો. ડોલન અથવા તો કંપનો.
આ બંને વસ્તુ આપણે ડોલન ગતિ માટે જ વપરાતા શબ્દો છે, પણ એની અંદર થોડોક એક ફરક છે, અને એ જે ફરક છે એની જો ચર્ચા આપણે કરવી હોય તો ડોલન ક્યારે કહેવાય? તો ડોલનમાં આપણે જો કહીએ કે જ્યારે એ પદાર્થ જે છે એની આવૃત્તિ નાની હોય, આવૃત્તિ નાની હોય ત્યારે, અને અહીં આવૃત્તિ મોટી હોય છે. આવૃત્તિ નાની અને આવૃત્તિ અહીં મોટી હોય ત્યારે એ કંપનો કહેવાય. આપણે એને સમજીએ. ધારો કે એક ડોલનની વાતો કરીએ તો આ રીતે અહીં આમ ડોલનો થશે. તો અહીંથી ધારો કે આ મિડલ પોઈન્ટ થયો, અહીંથી આમ જશે, ફરી પાછું આમ આવશે, ફરી પાછું આમ જશે અને અહીં આવશે. તો એક ડોલન પૂર્ણ થયો. તો આ જે સમય છે એ સમય જો આપણે વિચારીએ તો આ આવર્તકાળ કહેવાયો, અને આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહીએ છીએ. પણ અહીં જો આ જે પરિસ્થિતિ છે, અહીંથી આમ ગયો, અહીં જાય છે, અહીં જાય છે અને આમ, તો એનો આવર્તકાળ મોટો છે. માટે આ જે ગતિ છે એને આપણે ડોલન ગતિ કહીશું. આ રીતે ડોલનો કહેવાશે, કારણ કે અહીંયા આવર્તકાળ મોટો અને આવૃત્તિ ઓછી હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આવર્તકાળ આપણે પહેલાં જ વ્યાખ્યા આપી છે એ ટી ઇઝ ઇક્વલ ટુ અહીં 1/f આવૃત્તિ. એને એફ વડે પણ દર્શાવી શકાય, એને ન્યૂ વડે પણ દર્શાવી. માટે ટી ઇઝ ઇક્વલ ટુ 1/ અહીં એફ કહેવાય, અને એફની જગ્યાએ આપણે ન્યૂ પણ વાપરીએ છીએ. તો આ જે સંબંધ છે એના ઉપરથી આપણે કહેવાય કે જ્યારે ડોલનો ક્યારે કહેવાશે, એ પદાર્થ ડોલનો ક્યારે કહેવાશે અને કંપનો ક્યારે કહેવાય? તો જ્યારે આ આવૃત્તિ ઓછી હોય, એટલે કે આવર્તકાળ મોટો હોય તો આવૃત્તિ નાની કહેવાશે, અને ત્યારે એને ડોલન કહેવાય. પરંતુ આ રીતે જ્યારે થતું હોય, આ રીતે, તો તમે જોઈ શકો છો આને આપણે કંપનો કહીએ છીએ. તો કંપનોનો મતલબ શું થવાનો કે આવૃત્તિ મોટી છે એટલે આવર્તકાળ આ રીતે ઝડપથી આપણે આવર્તકાળ થઈ ગયો, એટલે આવર્તકાળ ઓછો છે. અહીંયા આવર્તકાળ ઓછો છે માટે આવૃત્તિ મોટી થઈ જશે. એનો મતલબ એવો થયો કે ટી ઇઝ ઇક્વલ ટુ 1/f, અને અહીંયા 1/t પણ આપણે f ઇઝ ઇક્વલ ટુ લખી શકાય. તો આ આપણને એક સંબંધ મળે છે. બીજી એક વસ્તુ, આવૃત્તિની વ્યાખ્યા, આવર્તકાળની વ્યાખ્યા તો આપણે આપી જ છે. આવર્તકાળનો મતલબ આપણે ભ્રમણના સંદર્ભમાં બી કીધો, ડોલનના સંદર્ભમાં પણ આપણે કહી શકાય કે એક ડોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એને આપણે આવર્તકાળ કહી શકાય. પરિભ્રમણના સંદર્ભમાં પણ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને પણ આપણે આવર્તકાળ કહીએ છીએ. અને ત્રીજી વાત કે જ્યારે કોઈ પદાર્થ એક લઘુત્તમ સમયની અંદર, સમયમાં જ્યારે એ પુનરાવર્તિત ગતિ કરે તો ત્યારે એ સમય જે છે એને એનો આવર્તકાળ કહી શકાય. અને આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. અને એફનો મતલબ અહીં જો એક ડોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને જો આવર્તકાળ કહેતા હોય તો 1 સેકન્ડમાં અથવા એકમ સમયમાં થતા જે ડોલનોની સંખ્યા જે છે એને આપણે આવૃત્તિ કહીએ છીએ. એટલે અહીંયા આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/t આપણે એ રીતે લખી શકાય. અને ટી અને આ જે આપણા પાસે એફ છે એકબીજાના વ્યસ્ત છે. આવૃત્તિની વાતો કરીએ તો એનો એકમ, આવૃત્તિનો એકમ લખવો હોય તો લખી શકીએ. આવૃત્તિનો એકમ એને એકચ્યુઅલી આપણે હર્ટ્ઝ બી કહીએ છીએ, અથવા તો એને સેકન્ડ ઇનવર્સ પણ કહેવાશે. પારિમાણિક સૂત્ર લખવું હોય તો એફનું પારિમાણિક સૂત્ર અહીં m0 L0 અને t-1. અહીં આવર્તકાળનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો લખી શકાય m0 L0 t1. તો આ રીતે આપણે અહીં એકમ પણ લખી શકાશે. આવર્તકાળ સમયનો સંદર્ભ છે
માટે આપણે કહી શકાય કે એનો એકમ એ સમયનો સેકન્ડ થશે. તો અહીં આ રીતે આપણે જે ડોલનો છે એમાં આવર્ત ગતિ, ડોલન ગતિની ચર્ચાઓ કરી. સાથે સાથે આપણે એક સરળ આવર્ત ગતિની પણ ચર્ચા કરી દઈએ, કારણ કે હવે પછી આપણે જે કોઈ બી ચર્ચાઓ કરવાના છે એ સરળ આવર્ત ગતિના સંદર્ભમાં છે. આવર્ત ગતિ તો છે, પણ આવર્ત ગતિનું એક સાદું ઉદાહરણ, ડોલન ગતિનું એક સાદું ઉદાહરણ જો આપીએ તો તે છે સરળ આવર્ત ગતિ. કે જ્યારે કોઈ પદાર્થ જે છે એ પદાર્થ પર જ્યારે કોઈ બળ લાગે છે, એ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અને મધ્યમાન સ્થાન તરફ જ્યારે લાગતું હોય તો ત્યારે થતી જે ડોલન ગતિ એને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ. એટલે આ જે આપણા પાસે પોઈન્ટ છે સરળ આવર્ત ગતિ, ડોલન ગતિનો, એ તમારો એક આખો આ ચેપ્ટરનો ભાગ થશે. તો ફરી એકવાર જોઈએ, અહીંયા પણ તમે જોઈ શકો છો. અને એ જે પથ હશે એ પથ એક સુરેખ પથ હોય. અહીંયા ડોલન ગતિ થશે ખરી, પરંતુ અહીંયા વક્ર દેખાય છે, ચાપ દેખાય છે, પણ આ જે થીટા છે તે ઘણો જ નાનો લેવામાં આવે છે. એટલે થીટાની કિંમત જ્યારે અતિ નાની હોય ત્યારે આપણે એને લઈ શકાય છે. બીજી એક વાત જો આપણે કહીએ તો આ જે સરળ આવર્ત ગતિ છે એ પ્રાકૃતિક ડોલનો પણ આપણે કહી શકાય. દાખલા તરીકે અહીંયા મધ્યમાન સ્થાન છે, અહીંથી થોડુંક સ્થાનાંતર આપીને આપણે છોડી દઈએ તો આ જે બ્લોક છે એ ઉપર નીચે ગતિ કરશે. હવે જ્યારે એ આ તરફ આપણે વધારે ખેંચી દઈશું તો એ ઝડપથી કેન્દ્ર તરફ જ જશે, એટલે કે આ સંતુલિત સ્થિતિ તરફ જવાનો પ્રયત્ન કરશે. અને જો છોડી દઈશું તો અહીંયાથી આમ છોડીશું, કેન્દ્ર તરફ જશે, અહીંયા એનો મેક્સિમમ વેગ થશે, પછી આ બ્લોક ઉપર જશે. પણ જેટલું સ્થાનાંતર ઉપર થયું એના સમપ્રમાણમાં બળ ફરી પાછું આ જે કે સંતુલિત બિંદુ અથવા મધ્યમાન સ્થાન તરફ જ લાગશે. એટલે આપણે કહેવાય કે જ્યારે કોઈ ડોલિત કરતો જે પદાર્થ છે, ડોલન કરતો જે પદાર્થ છે એના પર બળ લાગે છે, એ સ્થાનાંતરના સમપ્રમાણમાં જ્યારે બળ લાગે અને એ બળની અસર હેઠળ એ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ એમ પણ કહી શકાય મધ્યમાન સ્થાન તરફ જો લાગતું હોય તો એ રીતે એ બળની અસર હેઠળ થતી જે ગતિ એને આપણે સરળ આવર્ત ગતિ કહીશું. ડોલનમાં પણ એવું જ હશે. અહીંયાથી ધારો કે આટલે જશે, અહીંયા સ્થાનાંતર આ તરફ થાય છે, પરંતુ એના પર લાગતું બળ પાછું ફરીથી આ તરફ જશે અને એ બળની અસર હેઠળ આપણે આ ગતિ થશે. એની આપણે વિસ્તારથી આ બધા જ પોઈન્ટોની વિસ્તારથી આપણે ચર્ચાઓ કરીશું. પણ આ રીતે આપણે આવર્ત ગતિ, ડોલન ગતિ, ડોલનો, કંપનો અને સરળ આવર્ત ગતિ વિશે સમજાવી શકાય.